એક્સિડન્ટ કેસ અને એકનો કરંટ. જય માતાજી મિત્રો. તો આજે હું આવ્યો છું જોટાણા અને સરસ મજાનું સનાતન ગૌ સેવાનું કામકાજ કરી રહ્યા છે બધા મિત્રો. તો ચાલો તમને બતાવું કે અહીંયા કેવી કેવી ગાયો અથવા કૂતરા, કબૂતર, મોર, દરેક પક્ષી, કારણ કે અત્યારે વાહનથી ટકરાઈ અલગ અલગ પ્રકારે ઈજાગ્રસ્ત પામ્યા હોય છે, તો અહીંયા લાવવામાં આવે છે. તો ચાલો આપણે મુલાકાત કરીએ. તો મિત્રો આપણે ગૌ સેવાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને જોઈ શકો છો આજુબાજુ કેટલી બધી ગાયો લાવેલા છે. અને તો આ વિનોદભાઈ તમારું નામ છે એમ ને? હા, વિનોદભાઈ. તો તમે કેટલા માણસો અહીંયા કામકાજ કરો છો? અમે 10-12 છોકરા છીએ. અમે આખું ગ્રુપ ચલાવીએ સનાતન ગૌશાળા ચોટાણા. કોઈ પણ જગ્યાએ બીમાર, એક્સિડન્ટ, એસિડથી પીડિત કોઈ પણ કેસ હોય તો 30 કિલોમીટરની રેન્જ છે આપણી. કોઈ પણ જગ્યાએ આપણે કેસ લાવી નાખતા એડમિટની. તો મિત્રો 30 કિલોમીટરની રેન્જમાં મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાથી ગૌ સેવાનું સરસ મજાનું કામ કરી રહ્યા છે. તો તેમનો હેલ્પ નંબર પણ આપણે નાખીશું. અને કોઈ બી મિત્રોને સેવા આપવી હોય, કારણ કે અત્યારે લોકો બર્થડેમાં ખર્ચા કરતા હોય છે, તો એવી ગૌ સેવા માટે તમે દાન કરો તો સૌથી સરસ દાન છે. તો આપણે આ ગાય જુઓ. તો વિનોદભાઈ, આ ગાય ક્યાંથી લાવેલા છો તમે? આ ગાય આપણે લાવેલા છીએ પાસરિયા છે. અને કેન્સર હતું શેખરાના ભાગમાં, કંબોડી કહેવાય છે અને કેન્સર એટલે. તો મિત્રો જો આ શેખડાના ભાગમાં કેન્સર હતું, અંબોડી કહેવાય. વિનોદભાઈ માહિતી આપશે આપણને બધી. અને 80%-90% ફેર પડી ગયો. આખો કેન્સર વિભાગ એને આખો આપણે કેચઅપ કરીને આખું કમ્પ્લીટ કરી નાખીએ. 80% ફેર પડી ગયો. 10-15 દિવસમાં રિકવરી થઈ જશે. અને તમે અહીંયા કેવા કેવા પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ લાવો છો અહીંયા? પક્ષી એટલે આપણે કબૂતર હોય, મોર હોય, વાદળા હોય, બીજું કોઈ પણ હોય પશુ પક્ષી. મૂર્ત આપણે ધણી વગરનું ટોટલી આપણે સેવા કરીએ. ઈજાગ્રસ્ત હોવું જોઈએ તે જ. તો ચાલો આપણે હવે પક્ષીઓ જોઈએ. મિત્રો જોઈ શકો છો અહીંયા પક્ષીઓ રાખવામાં આવે છે જે ઈજાગ્રસ્ત પામેલા હોય છે. તો જોઈ શકો છો પક્ષીઓ પણ, પ્રાણીઓને લેવા જાઓ એટલું રેન્જમાં પક્ષીઓને પણ લેવા જાઓ છો એમ ને? જોઈ શકો છો કેવા કેવા પ્રકારના કબૂતર છે, પોપટભાઈ છે. આ રીતે અહીંયા પક્ષીઓ પણ લાવવામાં આવે છે. મિત્રો અહીંયા બીજી પણ ગાય છે. તો વિનોદભાઈ, આ ગાય ક્યાંથી લાવ્યા છો તમે? આ ગાય લાયા આપણે નંદાસણથી. એનો લંપીનો કેસ છે અને ભાઈ ડિલિવરી થયેલી, એનું બચ્ચું અંદર એડમિટ છે. તો મિત્રો આને ડિલિવરી પણ થઈ ગઈ છે અને લંપીનો કેસ છે. તો જલ્દી ઠીક થઈ જાય એટલે આપણા આશીર્વાદ તમે અને હું બધા મિત્રો કરી આપજો. તો ચાલો તેમનું બચ્ચું પણ છે, તો આપણે બચ્ચું પણ જોઈએ. અહીંયા જો પાદરાના નાના નાના બચ્ચા પણ લાવવામાં આવે છે, કારણ કે અત્યારે બાઇક લઈને જતા હોય તો મિત્રો બહુ ધ્યાન રાખવું. જોઈ શકો છો ઈજાગ્રસ્ત થયેલા છે વિનોદભાઈ? હા, આ એક એક્સિડન્ટ કેસ અને એકનો કરંટ આવેલો હોય, એટલે 100% થઈ ગયેલા. હા, પણ કમ્પ્લીટ થઈ ગયા. મિત્રો જોઈ શકો છો આ રીતે ગૌ સેવાનું સરસ મજાનું કામકાજ કરી રહ્યા છે. અને આપણે હવે જોઈશું અહીંયા જો આ ગાયનું જે તમને આગળ ગાય બતાવી એનું બચ્ચું છે. અને આ રીતે બધા મિત્રો જો સેવા આપી રહ્યા છે. તો કોઈને કેળા કે દવામાં સપોર્ટ કરવો હોય તો વિનોદભાઈ તમારો નંબર જણાવજો ને જરા ગૌ સેવાનો. જે ગૌશાળાનો હેલ્પલાઇન નંબર હોય 9105581691. કોઈ પણ જગ્યાએ પશુ પક્ષી ઈજાગ્રસ્ત દેખાય ગંભીર હાલતમાં તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. રાહુલભાઈ, તમને કેવું લાગ્યું અહીંયા સેવા કામકાજ? સરસ લાગ્યું સેવાનું. જોઈ શકો છો મિત્રો આ ગાયો ઈજાગ્રસ્ત પામેલી કેટલી બધી છે. તમારે પણ એવું નથી કે પૈસા જ આપવા, કોઈ પણ દાન કરવું હોય, પંખા કરવા હોય અથવા કોઈ પતરા કરવા હોય, ઘાસ પૂરા, ગમે તે તમે કોઈ બી સેવા કરી શકો છો. એવું નથી કે તમે પૈસા કરો, પણ કોઈ બી તમારે સેવામાં વસ્તુ આપવી હોય તો તમે આપી શકો છો મિત્રો. તો તેમનો નંબર આપણે નાખીશું. તો તમારે સેવા આપવી હોય તો તમે આપી શકો છો. તો મિત્રો ડ્રેસિંગનું કામકાજ ચાલી રહ્યું છે. અગડામાં જીવરા પડ્યા હતા. હા, કોઈક બાટલામાં થોડું પડે ને લે લે દવા ઉપર પાછળ લે ચાલુ લઈ ઓના રીત આવી જાય મોસો હેરોને નાખે ના
છે આગળ હા બોલીને દો પેલું હીરું વાળી હા હવે તો ઉપર બસ 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 નામ પાવડર ના એનું કામકાજ તો વિનોદભાઈ આપણે કોઈને અહીંયા આવવું હોય ગૌ સેવામાં મુલાકાત લેવા માટે તો એક્ઝેક્ટ લોકેશન કયું આપણે આમ કડી રોડ આમ રેલવે સ્ટેશન મામલતદાર રોડ એની ચાવનમાન મંદિરના હોમાં ચાવલ ધરતી માતાજી કોમ્પ્લેક્સની બાજુમાં ધરતી કોમ્પ્લેક્સની બાજુમાં